નમસ્કાર મિત્રો, જે લોકો 12 પાસ પ્લસ જેમણે પીટીસી કર્યું હતું, ઘણા સમયથી આ લોકો ટેટ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. એમના માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે કે ટેટ 1ની જે એક્ઝામ છે એ ડિક્લેર થઈ ગઈ છે. એટલે કે થોડા જ સમયમાં હવે ફોર્મ ભરાઈ જવાના છે અને ફોર્મ ભરાઈ જાય પછી તમારી 12મા મહિનામાં 14 તારીખની આસપાસ, એટલે કે 14 તારીખ સંભવિત આવી છે તો 14 તારીખ 99% મિત્રો સંભવિત છે એ જ તારીખ પરફેક્ટ તારીખ જ હશે. અને રાજ્ય પરીક્ષા બોર્ડ વધારે સમય આપતું નથી ક્યારેય, એટલે પરીક્ષા પણ લેવાઈ જશે. એટલે હવે રહી વાત તૈયારી કરવાની, તો ખાસ મિત્રો લાગી જજો તૈયારીમાં. આ લાસ્ટ ચાન્સ હશે જે જૂના ટેટવાળા છે મિત્રો, જે જૂની પીટીસી કરેલી છે. આ પછી જે આ વર્ષે તો બહુ બધા એડમિશન થઈ ગયા છે, એટલે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમારી સ્પર્ધા હશે તો કેટલા વ્યક્તિઓની અંદર હશે, તો કે 50,000 થી 55,000 વ્યક્તિઓની વચ્ચે તમારે સ્પર્ધામાં રહેવાનું છે અને એ વિદ્યાર્થીઓમાં તમારે ટોપ કરવાનું છે. એટલે કે 5,000ની આસપાસ જે ભરતી આવવાની છે એ ભરતીમાં તમે લાગો એ પ્રમાણેની તમારે અત્યારે મહેનત કરવાની શરૂઆત કરી દેવાની છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.